તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. સવારમાં ભાઈ અગાસી પર આવી ગયા છે અને ઘણા ટાઈમ પછી આપણે ફરી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. ઓલી ખેર એમ કીધું હતું કે ભાઈ કે ડેલી વ્લોગ નાખશું, પણ હમણાં આપણે નવરા નથી હોતા એટલે વ્લોગ નથી નાખતા. આજે તો સવારમાં રવિવાર છે અને અગાસી પર આવી ગયા અને કબૂતર જોવો કે અંદર પૂર્યા છે બધા, અને સુરત દાદા જોવો કે નીકળ્યા છે અને ધીમે ધીમે ઉપર જતા જાય, તડકો થતો જા. અને ભાઈ આજે તો આપણે કબૂતર ઉડાડવા છે બધા, પેલા હારા છે એ બધા ઉડાડી અને બહુ મસ્ત મજાના હમણાં ઉડે છે. 2-3 દી ત્યાં ઉડાડું જાઉં અને આજે ફરી પાછા બારે કાઢી અને ઉડાડી. અને અગાસી તમે જોઈ શકો કે કેવી ભયરી છે, ડૂચો છે, ત્યાં માંડવીને ખવડાવ્યું એટલે એવું હોય. એટલે હવે એ આપણે સાફ કરી નાખી. અને ભાઈ જારી આપણે લઈ લીધી છે, અહીંયા જારી ફિટ કરવાની એમાં નીચે પડી છે અને જારી લઈ તો લીધી પણ હવે ફિટ કરવાની છે ખાલી. હવે ફિટ કરવાવાળો ભાઈ આવે ને એટલે આપણે ફાઇનલી ફિટ કરી દઈ એટલે પિંજણ માટે. કેમ કે લઈ તો મેં કીધું ને લીધી, પણ ભાઈ નવરો નથી હોતો, એને કામ થોડાક હોય છે. એ ભાઈ ફિટ કરવા આવવાનો છે ને એ, એટલે હવે ભાઈ નવરો થાય ને એટલે આપણે ડાયરેક્ટ જારી ફિટ કરાવી લઈ એટલે એક કામ આપણે થઈ જાય. અને વળી પાછું કાંક બીજું કરવું છે હવે, કાંઈક નવીન. અને હવે તો થોડોક નવરો થઈ ગયો છે, હવે ફ્રી જાઉં તો વિડીયો ડેલી અપલોડ કરતો રહી. ડેલી થાય તો ડેલી લખે, એકાતરા કેમ હું કર્યા રાખી એમ વિડીયો અપલોડ કર્યા કરી. બાકી અત્યારે હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર કબૂતરને બહાર કાઢી અને પછી ઉડાડી દે. હલો ફાઇનલી આપણે બધા કબૂતર ઉડાડી દીધા. જો એક અહીંયા ઉડે, 3 વાં ઉડે, 1 વાં ઉડે અને બાકી બધા ઉપર ઉડે. જો આખો ઘરે ચડી ગયા, ખાલી ઉડાડી લીધું એટલી વારમાં જ ચડી ગયા આસમાનમાં. સારંગપુરી ઉડ્યા, સાઈડ મારવાડો ઉડે છે આપણો. ઝીરિયાનું પઠું છે, બહુ શાનદાર ઉડે છે. જો કે થોડીક વારમાં બધા આસમાનમાં ચડી ગયા છે અને બહુ શાનદાર ઉડે છે. હવે તો 2, 4, 6, 8, 10 ને 12 કબૂતર, 15 કબૂતર ઉડાડ્યા છે. ઉભર્યો 1, 2, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 કબૂતર ઉડાડ્યા છે ભાઈ આપણે. હજી 13 ઉડાડ્યા છે. અને હજી એક પઠ્ઠું છે આપણે અંદર, 2 પઠ્ઠા છે. એક સારંગપુરીનું પઠ્ઠું છે, એને તૈયાર કરવાનું છે આપણે ઉડાડનું. અને એક પઠ્ઠું તો કમ્પ્લીટ ઉડે છે, પણ એમાં થોડેક બીમારીમાં હતું એટલે આપણે આજ નથી ઉડાડવું. એટલે એ બીમારીમાં રિકવર થઈ ગયા પછી આપણે એને ઉડાડશું. પછી એક માદી છે, માદીની આપણે એમ કરવાનું છે. અને એમ તો હજી ઘણા બધા ઉડેવા છે, પણ આ બધા છે ને ઊંચા ઉડેવા છે. આ ખાયગા નીચે ના ઉતરે, અને ઓલા છે ને આમાં એ નીચે ઉતરી જાય. એમ 2-3 કલાક થાય ને એટલે પડવા માંડે નીચે, પછી આને ઉડવા ના દેવું જાજી ઘડી. અને આ આખે ઘેરો જ ભેગો જ ઉઠશે. એક આ પઠ્ઠાને વાહે ઉડાડતા ભૂલી ગયો છો, એ ખાલી 2 સેકન્ડનો જ ફેરે વાહે ઉડાડ્યું. ઓલા ઊંચા ચડી ગયા, ના ચડી તો જાય, આ નીચે નહીં ઉતરે. જો એક આમ ઉડે છે, એ આખો જ ઉઠતો હોય, કાળી આંખનો હે નર, બહુ મસ્ત ઉડી જાય છે. તો જો સવારમાં આ ધીમે ધીમે ઊંચું ચડતું જાય છે. એના ભેગું જો બગલો ઉડે છે આમ. અને હમણાં બધા કબૂતર ઉડાડે છે, આ સામેથી ઉડાડશે, આ બાજુ ઉડે છે, બધી બાજુ કબૂતર જ ઉઠશે હમણાં. જો ઘેરો આખો ભેગો ને ભેગો ઉડે છે, બહુ મસ્ત ઉડી જાય છે. આપણી ગાડી છે અને આમાં રોકીના પગ પડ્યા ને તો આપણે વિડીયો કાંઈ એક જ દિવસમાં 1 મિલિયન વયો ગયો. હે આ શિવો હે, શિવા બોલી દે, હું ખાઓ સવારમાં? હું ઓલું નામ આવડે? હું દેખાડ, શું છે થેલીમાં? અડધો બેયનો ભાગ. અહીંયા આ જે મારી બેન મોબાઈલ જીવા કામ નથી, રેડ વફર બધી ઉડે છે. અહીંયા મમ્મી રોટલી કરે છે અને આ ભાઈ અહીંયા ધરાક ખાય છે. શું કરશું? દેખાડતા દાદુ મને દે. આ કોણ છે? મીંદડો છે, ભૂરો છે. અને અહીંયા આપણો રોકી છે. જો અહીંયા અંદર અંધારામાં નહીં દેખાય ભાઈ રોકી, તમને રોકી નહીં દેખાય. રોકી અંદર ભર્યો છે એટલે રોકીના પગ પડ્યા એટલે આપણે સીધો અત્યારે તો 1.7 મિલિયન વ્યૂ છે આપણે વિડીયોમાં ખાલી 3 દિવસમાં. બહુ સારા મારા વ્યૂ મળ્યા અને 1.5 લાખ જેટલી લાઈક છે. એવો ને એવો સપોર્ટ આપણે ભાઈ યુટ્યુબમાં કરતા રહ્યો બધા. હા
જો ધરાક દેખાડે છે લેવો ને એવો સપોર્ટ કરતા રહીએ બધા. યુટ્યુબમાં સપોર્ટ કરો. એ વનનું એમ હાલશે, વનનું એમ. યુટ્યુબમાં સપોર્ટ કરો મમ્મી એમ કે યુટ્યુબમાં કરો. યુટ્યુબમાં બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કરી જ નાખવાનો. પ્રકાશનું સપનું પૂરું થાય. હોકે કરો આજે આપણે હોકે. હવે તો વિડીયો ચાલુ રાખવા. હમણાં મૂકી દીધા હતા, હવે બંધ નહીં કરવાના. હવે ડેલી અપલોડ કર્યા કરશું. ચાલો ફાઇનલી આપણે 1.5-2 કલાક જેવા કબૂતર ઉડ્યા છીએ અને હવે ધીમે ધીમે આખો ઘેરો જો એક સાથે જ નીચે ઉતરી જાય. અને આપણો કિંગ એ તો તમને ખબર જ હશે, સારંગપુરી, એ એકલો આસમાનમાં છે. અને એના ભેગા બોર્ડરવાળા અને બીજા આપણા છે જીરીઓની બધા ઉડતા હોય, પણ આજે નથી ઉડતા કેમ કે આ બધા ભેગા ઉડાડ્યા હતા ને વાટે. હવે જો આ ઉપર રહ્યો એના ભેગા જ ઉડતા હોય, એ બધા 1 વાગ્યા પછી ઉતરેવા છે. આજે વહેલા ઉતરી ગયા છે. હજી એમ તો ઉડે છે, ઘડીક વાર ઉઠશે પછી ઉતરી જાય. હવે એનો ટાઈમ થઈ ગયો નીચે ઉતરવાનો અને આમની મટાણાને પૂરી નાખવાના છે, એને ઉતરી જવા દેવા, એમની ઉપર રહેવા દેવાના છે. અને અત્યારે ખાવા પીવા નથી નાખવાનું, નાખી તો સાંજે નાખી, અત્યારે ખાવા પીવા નહીં નાખવાનું કેમ કે પછી બહુ વધારે થઈ જાય તો બીમાર પડે છે બહુ, એટલે બહુ પછી તકલીફ થાય છે. એટલે સાંજે એક જ ટાઈમ ખાવાનું દેવાનું, પાણી ભરી દેવાનું ને બાકી આખો દી તડકો લેવા દેવાનો. એટલે મસ્ત મજાના કબૂતર થઈ જાય. જો હવે ઉતરે છે આપણે બધા કબૂતર. હવે ભલે ઉતરી જાય, બહુ હેરાન નહીં કરવાના. ઉડવું હોય તો ઉડે, એટલે ઉતરી જાય. ઉતરે છે કબૂતર. થઈ ગયો ગુલાબબાજ આપણો. કબૂતર બહુ મસ્ત ગુલાબ મારે. હા જાય આજ છે. બધા ઉતરે છે ધીમે ધીમે. ને થોડાક જ ઉડે, એ આપણું નથી. જો આ ગુલાબબાજ બહુ મસ્ત છે. આ તો સાંજ સુધી ઉડી ગયેલી કબૂતર છે, પણ ગુલાટ મારે અત્યારે બહુ વધારે. એકલું ઉડતું હોય ને તો હેઠે પડી જાય એવું બીક લાગે આપણે. હવે આપતું નહીં, પેલા ગુલાટ વધી ગઈ ને એટલે હવે આપવા માંડ્યું. પછી આ ઉડે છે થોડાક. આ ઉતરી જાય હવે થોડીક વારમાં.